તો આજે રવિવાર છે. બીજી વસ્તુ કે આજે આપણે તલીનું વાવેતર કરવા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે. તો પેલા કાંઈ જમી લઈએ અને મસ્ત નાસ્તો કરી લઈએ. એટલે જમવાની મતલબ નાસ્તો કરી લઈએ. તો હેલો ગાઈસ, તો અભી મસ્ત हमने नाश्ता कर लिया है અને આપણે નાસ્તો કરીને આપણે જાય કહે કે આપણે તલીનું વાવેતર થઈ રહ્યું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશે ને મજામાં જ રહેવાનું. તો આજે રવિવાર છે. બીજી વસ્તુ કે આજે આપણે તલીનું વાવેતર કરવા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે. તો પેલા કાંઈ જમી લઈએ અને મસ્ત નાસ્તો કરી લઈએ. એટલે જમવાની મતલબ નાસ્તો કરી લઈએ. તો અમારા મમ્મી નાસ્તો બનાવે પછી કાંઈ કે હું જાઉં. હરેશભાઈ સાહેબ હતો એમાં કે સાહેબ हमारा मम्मी को जुकाम हो गया है बहुत ज्यादा. जुकाम ये मादर है उतराहट लो तो उतराहट हाल एक तो पहाड़ एवा दुखे આવે और हाल कंटा आती. हेलो गाइस, तो अभी मस्त हमने नाश्ता कर लिया है અને આપણે નાસ્તો કરીને આપણે જાય કહે કે આપણે તલીનું વાવેતર થઈ રહ્યું છે આજે ખેતરમાં. તો સિઝન ફરી ગઈ છે, હવે ગરમીઓની સિઝન આવી ગઈ છે એટલે તલીનું વાવેતર ચાલુ થઈ ગયા છે. તો અમે તલીનું વાવેતર ચાલુ કરી દીધું. એમાં અમારા પાર્ટનરશિપ મારે છે અમારા નરેશભાઈ. તો નરેશભાઈ ત્યાં છે જ ઓલરેડી. તો આપણે પહેલાં જઈએ ને. તો આ હાથીઓ બધી હવે બકરામાં ચરી ગયા, હવે આને કાઢવાની છે. તો સામે જો તમને દેખાઈ રહ્યું છે કે ત્યાં વાવેતર થઈ રહ્યું છે અને અહીંથી આપણે જઈએ. ભાઈ આમાં તલી કરવા જઈ રહ્યા છે. આજે તલીનું વાવેતર ચાલુ છે અને આમાં અડધા જ કરવાના છે. અડધા તો હજી બીજી બાકી તો જુવાર કરવાની છે કે બાજરી કર, કારણ કે ઉપરથી ત્યાં પાણીનો બહાવ થોડોક વધારે છે અને ઢોરા અને ખાડા જેવું છે એટલે કદાચ ત્યાં નહીં થાય. અત્યારે આપણે તલીનું વાવેતર ચાલુ છે. તો તમે કંઈ કહેવા માંગો છો? તલીનું વાવેતર કરો છો તો એમાં તમે બે શબ્દ બોલવા માંગો છો? नहीं अरे ले वो हमारे खेत के कहते हैं ना कि एक टेक्नीशियन है. नहीं, टेक्नीशियन तो नहीं कहते, मिस्टेक थी जाए, गलती से मिस्टेक हो गई. वो क्या कहते हैं उसको? तजज्ञ, गुजराती में क्या तजज्ञ છે અમારે. જો કે અડધું જ કરવાનું છે. અહીંયા આપણે પાણી છે ને આ ક્યાં આ છેડાથી ઓલા છેડા સુધી સરખું જાય એટલા માટે આ આટલામાં તેલી કરવાના છે. અને બાકી પછી તો જુવાર કરી નાખ્યો. જવારમાં તો હજી વાંધો ન આવે, તો ગાય ભેંસો માટે નિર્ણય થઈ જાય. ગામમાંથી ટ્રેક્ટર આવ્યું છે તેલીનું વાવેતર કરવા. હાલો, અમારા સિંગર પધારી રહ્યા છે થોડી ક્ષણોમાં. તો નથી ગાતા લ્યો. તો તમારે તેલીનું વાવેતર થઈ ગયું કે નહીં? કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હા, નરેશભાઈ તો ગામ પહેલા વાવી દીધું. હા, આપણે ગામની વાહે છે એમ લાગે. બધા વાહે ઉગી હોતી ત્યાં બધાને એવું છે. આપણે અનગાયા હતા પેલા ને, આપણે અનગાયા દિનેશ સાહેબ પેલા વાઈ દીધા. કાલ પ્રમદી વાઈ દીધા ને, કાલ પ્રમદી વાય ને તો આપણે ઉગી જાય. ઉગી જાય આપણે પેલા કહેવાય ને ગમે એમ તો કેમ ઓલામાં કર્યા ને અમે ઢોરામાં કરાવેલી બાપા જતા તેલી ઘરના ખાતર તો બીજાને બોલાવે. શાક વળું પાડી એટલે કોરોન કરીને
રાધા મોટા કાલે એ કરતા હોય કારણ કે પલાળી જાય તો વેળું પડી જાય. જો હાઠીઓ બધી બકરા ચરી ગયા, હવે આને કાઢવાનો સમય થઈ ગયો. તો અત્યારે આપણે નાહી ધોઈને મસ્ત થઈ ગયા રેડી, અને આમ તો 11 વાગી ગયા એટલે ટાણું બહુ થઈ ગયું એટલે નાહી તો ક્યારના લીધો હતા. તો હવે આપણા ખેતરમાં અત્યારે પાણી ચાલુ કરેલું છે જવારમાં ને એમાં, તો આપણે એમાં થોડુંક આટા મારી લઈએ કઈ રીતના છે એ. કારણ કે કાલે કેવું છે, કાલે સોમવાર એટલે કાલે છે ને ઓલી જે હાઠિયું કાઢવાની છે, મેં આગળ તમને વિડીયોમાં બતાવ્યું ને, હાઠિયું કાલે કાઢવા રાપ મારવાની છે એમાં, તો એને આપણે કાઢવી જરૂરી છે. તો કદાચ એમાં પાણી ગયું હોય તો એટલે એ રાપ કંઈ નીકળે તો નહીં, ગારો થઈ જાય એટલે એટલા માટે એમાં પાણી ન જાય એનું ધ્યાન રાખવાનું. કારણ કે કપા અને ખડ બી બાજુમાં જ છે. તો અહીંયા જો પાણી ચાલુ છે, અહીંયા હાઠિયું છે, જો આ બધી હાઠિયું છે, ના ખડ છે એટલે કદાચ એકબીજામાં જાય ને તો નુકસાન ઓલું થાય ગારો. તો અત્યારે આપણે સવારમાં તેલીનું વાવેતર થઈ ગયું હતું, અને અત્યારે તેલીના વાવેતરમાં બધું પાળાવાળા બંધાઈ ચૂક્યા છે. અને નરેશભાઈએ અમારે ઘણું ખરું કામ 5 વાગતા પહેલાં પૂરું કરી નાખ્યું છે. તો અત્યારે બધા જ ક્યારા જો અહીંથી આપણે ક્યારા ગણતા જાય, 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 8 અને 9માં ચારા માટે પાણી થાય છે. અમારે સ્પીડલી કામ ચાલુ છે અત્યારે તેલીનું. સામેથી તો પી ગયું ને બધું, બસ હવે 3 તારા રહ્યા છે આના વિનાના 3, અને આમથી બધા પી ગયા. એટલે આજ આખા દીમાં તેલી વવાઈ ગયા અને તેલીના પાણી પીએ ગયું પેલું. હે સમજો? હા, એ તો એ જ વસ્તુ હે ભાઈ, સ્પીડમાં કામ હાલો. અલ્ટ્રા પ્રો મેક્સ હવે નરેશભાઈ નું કામ. 2 દી પહેલા તો આમાં હાઠી ઉભી હતી બોલો, અને 2 દીમાં નરેશભાઈ અમારે તેલીનું વાવેતર કરીને ક્યારામાં પાણી ચાલુ કરી દીધું. જો આ છેણાનું પણ હવે કેટલાક દે છે, મહિનો દી ઉભા રહે, 1 મહિના જેવો હજી આમાં ઉભું રહે. છેલ્લું પાણી આવે ને આમાં 2 પાણી, હજી આમાં 2 પાણી પીએ પછી આપણે આમાં જે કાઢી અને ડાયરેક્ટ વચ્ચે જ મારવાના છે. કઈ વાંધો નહીં, આજે નરેશભાઈ ને એના જૂના દિવસો યાદ આવી ગયા. કેમ કે આજે અમારે 2 બાજુ લગ્ન, આમે લગ્ન ગીત વાગે અને આમે લગ્ન ગીત વાગે, તો 2 વચમાં અટાણી એમાં નરેશભાઈ ઉભા તો આડી પાવડો લઈને ડિસ્કો કરતા હતા. તમને થોડો અવાજ આવતા હે, એના જૂના દિવસો લગ્ન ગીત ને બધા વાગે ને તો એને યાદ આવી જાય કે હું આમ પૈણો થયો. ને પછી હવે મેં કીધું કે હવે અલ્યા 4 વાળે એટલા માટે તો હાલો હવે આપણે જઈએ ઘર બાજુ, પ્રયાણ કરીએ છીએ આપણે. અને હવે લાઇટે કદાચ વહી જાય, તમારો એકાદો ક્યારો રહી જાય મને એવું લાગે. હાલો તો મેળા બરોબર, વાડી આવવાના કા કટાણ કાઢ નીકળી જાવ અહીંથી.